મિત્રો આપણે એક વધારાનો દાખલાની વાત કરીએ છીએ. એનિલિન છે. કોણ? એનિલિન બેઝ છે. કોણ છે બેટા? બેઝ. બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય તો એને આપણે એનિલિન કહેવાય. શું કહેવાય? આ એનિલિન ખરું. બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય તો એને એનિલિન કહેવાય. આની પાણીના સાથેની પ્રક્રિયાથી એનિલિન બેઝ છે, પાણી એસિડ છે. એનિલિન પ્રોટોન સ્વીકારશે. બેન્ઝીન રિંગ ઉપર NH3 પ્લસ મળશે વત્તા H3O પ્લસ 1 આવશે. બેઝ છે તો આ સંયુગ્મ એસિડ છે. આ એસિડ છે તો આ સંયુગ્મ બેઝ છે. આ પ્રકારની પરિસ્થિતિ. તો આ બેઝ એનિલિન ખરો. એનિલિન એ એનિલિનનો વિયોજન અચળાંક એટલે Kb આપેલો છે. Kb કેટલો છે? 4.27 ગુણાકાર 10⁻10 આપેલો છે. Kw આપેલો છે મિત્રો 1.04 ગુણાકાર 10⁻14 આપેલો છે. તમારે એનો સંયુગ્મ એસિડ એનિલિનિયમ આયન નો વિયોજન અચળાંક શોધવાનો. સંયુગ્મ એસિડ એટલે Ka શોધવાનો છે. મિત્રો ખબર છે કે Ka અને Kb નો ગુણાકાર Kw જેટલો થતો હોય છે. નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક Ka, નિર્બળ વેગનો આયનીકરણ અચળાંક Kb, આ બંનેનો ગુણાકાર પાણીના આયોનિક ગુણાકાર જેટલો થતો હોય. તો હવે Ka શોધવાનો છે. જે શોધવાનો હોય સૂત્રનો કરતા બનાવીશું. Kw/Kb થશે. Kw મિત્રો કેટલો છે? તો 1.04 ગુણાકાર 10⁻14 છે. Kb કેટલો આપેલો છે મિત્રો? 4.27 ગુણાકાર 10⁻10 આપેલો છે. આ બંનેનો ગુણોત્તર લો એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક Ka આવી જતો હોય છે. આપણે 1.04 ભાગાકારમાં 4.27 બરાબર 0.36 10⁻- ઉપર આવી ગયું એટલે 4. હજી આનો સાદુરૂપ આપીએ તો Ka ની કિંમત એ 2.436 ગુણાકારમાં 10⁻5 જેટલો આ Ka થતો હોય છે. કોણ થાય? Ka થાય. તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. અહીં તમે Kb જાણતા હોય. પાણીનો આયોનિક ગુણાકાર આપેલો છે. બેઝનો Kb આપેલો છે. સંયુગ્મ એસિડનો Ka શોધવાનો હોય તો Ka અને Kb વચ્ચેનો સંબંધ ગુણાકારના સંદર્ભમાં Kw જેટલો થાય. Kw એટલે પાણીનો આયોનિક ગુણાકાર એ આપણને જાણીએ છીએ. આના અનુસાર એ Ka શોધી શકાતો હોય છે. ઓકે, એક વાત મિત્રો બીજો એક દાખલો છે. આપણે સેમ આના જેવું છે એટલે અમને આત્મવિશ્વાસ આવે માટેની વાત છે. એસિટિક એસિડ નો વિયોજન અચળાંક
કે એ આપેલો છે 298 કેલ્વિન તાપમાન, 1.76 ગુણાકારમાં 10⁻5 ઘાત છે. તો સંયુગ્મ બેઝનો વિયોજન અચળાંક કેટલો થશે? KW આપેલો છે મિત્રો. એસિટિક એસિડ CH3COOH પાણી સાથે પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થશે. એસિટિક એસિડ પ્રોટોનનું દાન કરશે, પ્રોટોન આપશે, તો CH3COO -1 વત્તા H3O +1 થાય. આવી વસ્તુ આપણને ખ્યાલ હતો. એસિટિક એસિડને પાણીની અંદર ઓગાળતો એસિટેટ આયન અને હાઇડ્રોનિયમ આયન મળે છે. હવે આના માટે આ એસિટિક એસિડનો Ke આપેલો છે, બરાબર, KW આપેલો છે, અને આપણે Kb સંયુગ્મ આ એસિડ છે, આ સંયુગ્મ બેઝ છે, સંયુગ્મ બેઝ. એસિડને સંયુગ્મ બેઝ હોય, એસિડને સંયુગ્મ બેઝ હોય, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એસિડ પ્રોટોન ગુમાવી બાકી મળતા અણુ કે આયનને સંયુગ્મ બેઝ કહે છે. આનો Ka અને Kb વચ્ચેનો સંબંધ આપણને KW જેટલો છે. આ સમીકરણ આપણે જાણીએ છીએ. આપણે Ka ની કિંમત આપેલી છે, KW ની કિંમત આપેલી છે, સંયુગ્મ બેઝ Kb આપણે શોધવાનો છે. તો Kb બરાબર KW/Ka કરીશું. KW ની કિંમત 1.04 10⁻14 છે. K ની કિંમત 1.76 10⁻5 આપેલી છે. આ બંનેનો સાગરો આપણે કરવાનું છે મિત્રો. 1.04 ભાગાકાર 1.76 બરાબર 0.59 ગુણ્યા 10⁻5 આપેલો છે. આટલો આપણો Kb. હજી આને સાદુરૂપ આપવું હોય તો Kb બરાબર 5.9 10⁻6 10⁻6. ફરીથી Kb આપણું આવી જતું હોય. તો મિત્રો બંને દાખલા સરખા હતા. અહીં બેઝ આપેલો હતો, સંયુગ્મ એસિડ Ka શોધવાનો હતો. અહીં એસિડ આપેલો હતો, એનો સંયુગ્મ બેઝનો Kb શોધવાનો હતો. K અને Kb બેનો ગુણાકાર KW જેટલો થતો હોય. આ સમીકરણનો, આ સૂત્રનો ઉપયોગ કરીને K અથવા Kb શોધી શકાતા હોય છે. ઓકે, મિત્રો અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા વિશે સમજાવો. કોના માટેની? અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા વિશે સમજાવો અને વિભિન્ન ક્ષારો માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર આપો. આવો એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકેલો છે. આ એક સંતુલન માટેનો આ એક છેલ્લો પ્રશ્ન કહી શકાય આ ચેપ્ટર માટેનો. પછી આપણે જરૂરિયાત પ્રમાણેના દાખલા જોઈશું. બીજા ઘણા દાખલા આપેલા છે, પણ જે આપણને બાળ સાયન્સ માટે અગત્યના છે એ દાખલા, અને બાકીના સ્વાધ્યાયના દાખલા કંઈક હશે તો એ રહેવા દઈશું, કારણ કે એની જરૂર નથી બાળ સાયન્સ માટે. આ મુદ્દો બાળ સાયન્સ માટે જરૂરી છે, અગત્યનો છે. આના આગળ પીએચ લીધી, બફર દ્રાવણ લીધું, આ બધું જરૂરિયાતવાળું હતું.
અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા વિશેની વાત કરું છું. મિત્રો, દ્રાવ્યતા એટલે ઓગળવાની ક્ષમતા. દ્રાવ્યતા એટલે ઓગળવાની ક્ષમતા, એને દ્રાવ્યતા કહેવાય. શું કહેવાય? દ્રાવ્યતા કહેવાય. દ્રાવ્યતા એટલે ઓગળી જવું. શું થવું? ઓગળી જવું. કોઈ પદાર્થ પાણીની અંદર નાખો, ઓગળી તો દ્રાવ્ય થઈ ગયું, ઓગળી ગયું. કોઈ પદાર્થ પાણીની અંદર નાખો, ન ઓગળે તો એ અદ્રાવ્ય ક્ષાર, અદ્રાવ્ય પદાર્થ કહેવાય કે ઓગળતું નથી. કેટલાક મોટા ભાગના પદાર્થો એ પાણીની અંદર ઓગળે છે. મોટા ભાગે પાણી સાર્વત્રિક દ્રાવક છે. મોટા ભાગના પદાર્થોને, ક્ષારોને પાણી ઓગાળતું હોવાથી એ પાણી સાર્વત્રિક દ્રાવક છે, સોલ્વન્ટ છે. પરંતુ કેટલાક પદાર્થો પાણીમાં એ નાખ્યા ઓગળી ગયા, પણ કેટલાક પદાર્થો એ ઠંડા તાપમાને ઓગળતા નથી. ઠંડા તાપમાને ઓગળતા નથી. એકદમ ઠંડુ પાણી હોય, એની અંદર કોઈ પદાર્થ નાખો તો ન ઓગળે. તો એ પદાર્થને, એ પદાર્થના જલીય દ્રાવણને તમારે ગરમ કરવું પડશે. શું કરવું પડશે? ગરમ કરવું પડશે. પાણીની અંદર ખાંડ નાખી, થોડી ખાંડ હશે તો ઓગળી જશે. પણ મોહનથાળ બનાવો છે તો કળૈયું મોટું લીધું છે, એની અંદર પાણી, એની અંદર 5-10 કિલો ખાંડ નાખી છે, પેલા તાવેતાથી એ હલાય કરે છે, પણ એ ઓગળવાની નથી ઓગળતી. એટલા માટે ચાસણી માટે, ગુલાબજાંબુની ચાસણી માટેની વાત કરો કે રસગુલ્લા માટેની વાત કરો કે પછી મોહનથાળ માટેની વાત કરો, એની અંદર તમે જોશો તો એ પાણી અને ખાંડ નાખ્યું ગરમ કરવું પડશે. અને ગરમ કરશો એ ચાસણી ઓગળી જશે. તો તાપમાન આપતો એ પદાર્થ ઓગળી ગયો. અને એટલા ઉપરથી, એના ઉપરથી કહ્યું દ્રાવ્યતા. નિયત તાપમાને નિશ્ચિત જથ્થો. ધારો કે 250 ml પાણી લીધેલું છે, 250, એની અંદર નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળી શકતો ક્ષારનો મહત્તમ જથ્થો નાખ્યું, ઓગળી ગયું. એક એવો સમય આવો કે આગળ ઓગળતું નથી. બસ આને દ્રાવ્યતા કહેવાય. શું કહેવાય? દ્રાવ્યતા. નાખ્યું ઓગળી ગયું તો સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળી શકતા ક્ષારના મહત્તમ જથ્થાને આપેલા ક્ષારની દ્રાવ્યતા કહે છે. આપેલા ક્ષારની દ્રાવ્યતા કહે. નિયત તાપમાન નિશ્ચિત છે, જથ્થો નિશ્ચિત છે પાણીનો, એની અંદર જે ઓગળવાની ક્ષમતા, એને સોલ્યુબિલિટી દ્રાવ્યતા કહેવાય. તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળી શકતા આ ક્ષારના મહત્તમ જથ્થાને આપેલા ક્ષારની દ્રાવ્યતા કહેવાય. મિત્રો, એની અંદર 3 ક્ષારો છે. એક દ્રાવ્ય ક્ષાર છે, એક અલ્પ દ્રાવ્ય ક્ષાર છે અને એક ઓછો દ્રાવ્ય ક્ષાર છે. દ્રાવ્ય ક્ષાર કોને કહેવાય? જે ક્ષારની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી 0.1 મોલર કરતાં વધુ હોય. કેટલી? 0.1 મોલર કરતાં વધુ હોય, એને આપણે દ્રાવ્ય ક્ષાર કહીશું. કયો ક્ષાર? દ્રાવ્ય ક્ષાર. જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં પણ ઓછી હોય,
0.01 મોલર કરતાં પણ ઓછી હોય એવા ક્ષારને આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર કહીશું. કયો ક્ષાર? અલ્પદ્રાવ્ય ક્ષાર. જે ક્ષારની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં ઓછી હોય એને અલ્પદ્રાવ્ય ક્ષાર, અને જે ક્ષારની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં વધુ અને 0.1 મોલર કરતાં ઓછી હોય એવો ક્ષાર માપનો વગરે છે, એટલે ઓછો દ્રાવ્ય ક્ષાર કહીશું. અહીં આપણને અલ્પદ્રાવ્ય ક્ષારના ઉદાહરણ આપેલા છે: સિલ્વર ક્લોરાઇડ, લેડ ક્લોરાઇડ, પ્લમ્બસ ક્લોરાઇડ, સિલ્વર સલ્ફાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, સિલ્વર ક્રોમેટ, પ્લમ્બસ આયોડાઇડ, લેડ આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ. આ બધા પદાર્થો એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, જેમની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં ઓછી છે એવા ક્ષારને અલ્પદ્રાવ્ય ક્ષાર કહીએ. એમના માટે હવે મિત્રો આ વિભિન્ન ક્ષારો માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર આપણે તારવવાનું છે. કોનું? દ્રાવ્યતા ગુણાકાર માટે. મિત્રો, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSE એટલે શું? વિવિધ અલ્પદ્રાવ્ય ક્ષારો માટે એમનું સૂત્ર તારવું એ માટેનો એક આ પ્રશ્ન છે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક એને KSP કહે છે. Solubility product constant. Solubility product constant KSP આ એક નવો અચળાંક. મિત્રો, કેમેસ્ટ્રીમાં વાયુ અચળાંક R આવી ગયો, પ્લાન્ક અચળાંક H આવી ગયો. અહીં નિર્મળ એસિડ માટે આયનીકરણ અચળાંક E આવી ગયો, નિર્બળ બેઝ માટે આયનીકરણ અચળાંક Kb આવી ગયો, પાણીનો આયોનિક ગુણાકાર Kw આવી ગયો, સંતુલન અચળાંકો Ke, Kc, Kp, Kx આવી ગયા. આ બધા મિત્રો અચળાંકો છે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP એટલે શું? અલ્પદ્રાવ્ય ક્ષાર. અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે જેની સાંદ્રતા દ્રાવ્યતા 0.01 મોલર કરતાં ઓછી હોય એવો ક્ષાર અલ્પદ્રાવ્ય ક્ષાર. એના સંતૃપ્ત દ્રાવણમાં જે બે આયનો હોય એ બે આયનોની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર KSP, solubility product constant KSP કહે છે. અલ્પદ્રાવ્ય ક્ષાર, અલ્પદ્રાવ્ય ક્ષાર એમાં રહેલા આયનની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર KSP કહે છે. શું કહેવાનું? KSP. અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા ધન અને ઋણ આયનોની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર KSP કહે છે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP solubility product constant કહે છે. મિત્રો, આપેલો અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl છે, જેની દ્રાવ્યતા ધારો કે S છે. દ્રાવ્યતાને ઇંગ્લિશમાં સોલ્યુબિલિટી કહેવાય, માટે આપણે એને S સંજ્ઞા આપી. તો Ag પ્લસની અને Cl માઇનસ આ રીતે
આ ઘન ક્ષાર છે, આ એમના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનો છે. આ ઘન ક્ષાર અને આયનો વચ્ચે સ્થપાયેલું અહીં સંતુલન છે. આથી સંતુલનના નિયમ પ્રમાણે હંમેશા તમે અલ્પદ્રાવ્ય ક્ષારનું સૂત્ર તમે તારવવાનો પ્રયત્ન કરો તો આપેલો ક્ષાર ખરો એને સોલિડ બતાવવા અને એમાં રહેલા આયનો ખરા એને આપણે એક્વાસ સ્વરૂપે બતાવીશું. આ ખાસ ધ્યાન રાખવાનું. એક બાજુ સોલિડ, બીજી બાજુ એક્વાસ, આવું ખરા. તો Ke બરાબર Ag પ્લસની Cl માઇનસની સાંદ્રતા અપોન AgCl ની સાંદ્રતા એને S લખવાનું. ઘન પદાર્થની ઘનતા એ અચળ છે. આ AgCl ની ઘનતા એ અચળ છે. આથી એને સંતુલન અચળાંક Ke સાથે ગુણવાનું. કોના સાથે? Ke સાથે. અને Ke સાથે ગુણશો ઘન પદાર્થની ઘનતા કેવી છે? અચળ. આથી આના સાથે ગુણશો તો બે આયનોની સાંદ્રતાનો ગુણાકાર અને Ke સંતુલન અચળાંકને ઘન ક્ષારની સાંદ્રતા વડે ગુણશો તો ઘન પદાર્થની ઘનતા અચળ છે એને આપણે Ksp લખીશું. તો Ag પ્લસની Cl માઇનસની સાંદ્રતા, Ag પ્લસની S સાંદ્રતા છે, Cl માઇનસની S છે, તો S નો સ્ક્વેર થયો. Ksp બરાબર S નો સ્ક્વેર થયો તો S બરાબર વર્ગમૂળમાં Ksp થાય. શું થાય? વર્ગમૂળમાં Ksp. મિત્રો, આ એક એવો ક્ષાર છે કે જેની અંદર ધન ઋણ આયનો 1:1 નું પ્રમાણ છે. જેટલા Ag પ્લસ છે એટલા Cl માઇનસ છે. ધારો કે પુસ્તક પ્રણાલી પ્રમાણે આપણે બેરિયમ સલ્ફેટ લઈએ. કયો? બેરિયમ સલ્ફેટ લઈશું. BaSO4 સોલિડ બેરિયમ સલ્ફેટ. તો ઘન મેં કહ્યું એ પ્રમાણે આ ઘન પદાર્થ કહેવાય. અલ્પદ્રાવ્ય ક્ષાર માટેનું સૂત્ર ધારણ થાય અને અહીં Ba+2 વત્તા SO4 -2 એક્વાસ આવું કરવા. આ S છે તો આ S અને S છે. ઓકે. આ ઘન ક્ષારની દ્રાવ્યતા S મોલ પ્રતિ લિટર છે. હવે આપણે સંતુલન સ્થપાયેલું છે. આપેલા અલ્પદ્રાવ્ય ક્ષારના જલીય દ્રાવણમાં ઘન ક્ષાર અને આયનો વચ્ચે સંતુલન સ્થપાયું છે. આથી Ke બરાબર Ba+2 ની સાંદ્રતા ઇન્ટુ SO4 -2 ની સાંદ્રતા અપોન BaSO4 ની સાંદ્રતા એટલે ઘનતા આપણી હોય છે. આ ઘન પદાર્થ છે એની ઘનતા અચળ છે. આથી Ke ઇન્ટુ BaSO4 ની ઘનતા જે ખરી એના માટે સંતુલન અચળાંક Ksp લેતો. શું લેતો? Ksp. આથી શું થયું? Ke ઇન્ટુ આ થયું તો Ksp બરાબર Ba+2 ની સાંદ્રતા આવું કરીશું ઇન્ટુ SO4 -2 ની સાંદ્રતા આપણે આ પ્રકાર. આપણને ખબર છે કે આ S છે, આ પણ S છે. તો Ksp બરાબર S નો સ્ક્વેર થતો હોય. Ksp બરાબર S સ્ક્વેર થતો હોય. Therefore S બરાબર Ksp નું વર્ગમૂળ થતું હોય છે. તો મિત્રો, આપણે બે ક્ષાર એવા લીધા. અલ્પદ્રાવ્ય ક્ષાર એક AgCl અને એક બેરિયમ સલ્ફેટ લીધો. કયો? બેરિયમ સલ્ફેટ. આ બેની અંદર એવા ક્ષાર લીધા કે જેમાં ધન અને ઋણાયનનું પ્રમાણ 1:1 નું પ્રમાણ છે. ઓકે. બીજા એવા લઈએ
કે જેની અંદર 1:1 કરતા 2:1 નું પ્રમાણ હોય, 1:2 નું પ્રમાણ હોય, એવા આપણે અલ્પદ્રાવ્ય ક્ષારો લઈએ અને એમના માટે KSP નું સૂત્ર તારવીએ. મિત્રો, આપેલું પદાર્થ અલ્પદ્રાવ્ય ક્ષાર કેલ્શિયમ ક્લોરાઇડ છે. કોણ છે કેલ્શિયમ ક્લોરાઇડ? ઘન ક્ષાર છે અને એમાં આ આયનો છે. એમાં આયનોનું પ્રમાણ 1:2 નું છે. 1 ધન આયન છે, 2 ઋણ આયન છે. ધારો કે આની દ્રાવ્યતા S મોલ પ્રતિ લિટર હોય તો આની S હોય તો આની ટ્વાઇસ S. તો Ke બરાબર Ca+2 ની સાંદ્રતા ઇન્ટુ F માઇનસ ની સાંદ્રતાનો સ્ક્વેર કરવું પડે અપોન CaF2 ની ઘનતા આવું થાય. Ke ઇન્ટુ CaF2 ની ઘનતા બરાબર KSP લેતો. શું લેતો? KSP. છેવટે KSP બરાબર Ca+2 ની સાંદ્રતા ઇન્ટુ F માઇનસ ની સાંદ્રતાનો સ્ક્વેર આવું કરવું. KSP બરાબર Ca+2 ની સાંદ્રતા S છે, F માઇનસ ની સાંદ્રતા ટ્વાઇસ S નો સ્ક્વેર છે. માટે KSP બરાબર S ઇન્ટુ 4S સ્ક્વેર. therefore KSP બરાબર 4S નો ઘન થતું હોય. KSP બરાબર S નો ઘન. માટે S બરાબર KSP બાય 4, KSP ભાગાકારમાં 4 નું ઘનમૂળ લેવું પડે. શું લેવું પડે? તો અહીં ધન અને ઋણ આયનોનું પ્રમાણ 1:2 નું હોય તો KSP બરાબર 4S નું ઘન થાય. તો S બરાબર KSP બાય 4 નું ઘનમૂળ આવશે. આપણે ખ્યાલ આવે. સિલ્વર સલ્ફાઇડ આપેલું છે. કોણ છે મિત્રો સિલ્વર સલ્ફાઇડ? તો સિલ્વર સલ્ફાઇડ આવું આપેલું છે, જેની અંદર ટ્વાઇસ Ag+1 છે. આ બે ઉપર જતા રહે તો S-2 આવું થશે. આ સિલ્વર 2 છે તો 2 છે, એક સલ્ફર તો એક સલ્ફર, +2 -2 0 તો અહીં કોઈ ભાગ છે. અહીં પણ એવું છે. આ બે Ca+2 થયા, અહીં એક હતો તો F-1 આવ્યો, Ca+2 2F-1 +2 -2 0 આવું થયું. સિલ્વર સલ્ફાઇડ છે, જેની દ્રાવ્યતા S મોલ પ્રતિ લિટર છે. તો આ ટ્વાઇસ S થવાની, આ S થાય. દ્રાવ્યતા ને આપણે S તરીકે લઈએ છે. સોલ્યુબિલિટી નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળી શકતા ક્ષારના મહત્તમ જથ્થાને આપેલા ક્ષારની દ્રાવ્યતા કહેવાય. હવે Ke બરાબર Ag+ ની સાંદ્રતા આપણને આપેલી છે નો સ્ક્વેર S-2 આવું આપેલું છે અપોન Ag2S સોલિડ આપેલો છે. Ke into Ag2S સોલિડ આપેલો છે બરાબર KSP લેતો.
કે ઈ ઇન્ટુ આ, કારણ કે આ અલ્પદ્રાવ્ય ક્ષારની ઘનતા છે એને આના સાથે ગુણિત કેએસપી. therefore કેએસપી બરાબર Ag પ્લસ ની સાંદ્રતા આપેલી છે નો સ્કેલ ઇન્ટુ s માઇનસ 2 ની આપેલી છે. therefore આપણે ખ્યાલ હતો કેએસપી બરાબર આને કેટલો છે ટ્વાઇસ s છે, ટ્વાઇસ s નો વર્ગ છે, આ s આપેલો છે માટે કેએસપી બરાબર 4s નો વર્ગ ઇન્ટુ s. therefore કેએસપી બરાબર 4s નો ઘન છે, 4s નો ઘન છે. આવું છે આ પ્રકાર. તો કેએસપી બરાબર 4s નો ઘન આવું આપેલું છે માટે s બરાબર કેએસપી બાય 4 નું ઘનમૂળ થતું હોય છે. તો આ રીતે એક વાત કરે, જો તમારે બે આયનો હતા તો કેએસપી એ કેવો હતો s સ્ક્વેર હતો, તો s બરાબર કેએસપી નું વર્ગમૂળ હતું. જો તમારે ત્રણ આયનો થયા, બે ને એક ત્રણ આયનો, તો કેએસપી બરાબર 4s નો ઘન થયો, તો s બરાબર શું થયું કેએસપી બાય 4 નું તમારે ઘનમૂળ થયું. શું થયું ઘનમૂળ. બે આયનો હોય તો આવું. આયનો કેટલા છે, આયનો પરથી આપણને નક્કી થાય. બે આયનો હોય તો s સ્ક્વેર, ત્રણ હોય તો 4s નો ઘન થાય. આ પ્રકારની વાત કરી. હજી બીજા બે ચાર ખાવા ઉદાહરણ લઉં કે જેથી કરીને આપને આત્મવિશ્વાસ આવે. જે દાખલા ગણવા માટેના સૂત્રો હોય કે ભાઈ s આપેલો હોય તો કેએસપી કેટલો થાય s ઉપરથી, પણ અને કેએસપી આપેલો હોય તો s શોધવાનો હોય. ઓલ્ટરનેટિવ આવા દાખલા પૂછાતા હોય છે. ઓકે, મિત્રો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એર વેટ પ્રાઇસ આવા આપેલો છે. એલ્યુમિનિયમ પ્લસ 3, એલ્યુમિનિયમ હંમેશા પ્લસ 3, OH હંમેશા માઇનસ 1 હોય. OH કેટલા છે 3 છે, તો 3 પ્લસ 3 માઇનસ 3. આના ઉપર 1/3 નું પ્રમાણ થાય. એક ધન આયન 3 આવે છે. જેમાં આની દ્રાવ્યતા s છે તો s તો આ 3s છે. ke બરાબર Al+3 ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતાનો ઘન છે અપોન AlOH થ્રાઇસ ની ઘનતા આપેલી છે. તો ke ઇન્ટુ AlOH થ્રાઇસ ની ઘનતા આવું આપેલું છે. એ અચળ છે કેએસપી લેતો. therefore કેએસપી બરાબર Al+3 ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની નો ઘન કરે. therefore કેએસપી બરાબર એલ્યુમિનિયમ s આપેલો છે, 3s આપેલો છે, 3s નો ઘન છે, s 3 નો ઘન 27, s નો ઘન થયો. કેએસપી બરાબર આટલું. તો કેએસપી બરાબર 27 s ની 4 ઘાત.
KSP बराबर 27 माटे S बराबर KSP अपॉन 27 નું ચતુર્થ મૂળ આવું થતું હોય આટલો આ દ્રાવ્યતા S આપણને આવી ગઈ KSP દ્રાવ્યતા ગુણાકાર KSP बराबर 27 S ની 4 ઘાત તો S बराबर KSP अपॉन 27 નું ચતુર્થ મૂળ આ થાય અહીં 1/3 નું પ્રમાણ એટલે કુલ આયનો કેટલા હતા 4 કુલ 4 આયનો હોય તો KSP 27 S ની 4 ઘાત તો S બરાબર KSP બાય 27 નું ચતુર્થ મૂળ લેવું પડે કયું ચતુર્થ મૂળ લેવું પડે આ પ્રકારની હવે આપણે જોઈએ कैल्शियम फॉस्फेट क्यों कैल्शियम फॉस्फेट Ca+2 PO4 -3 PO4 -3 aqueous આ કેટલા છે 3 છે તો 3 આ કેટલા છે 2 તો 2 ખરા 3s twice S तो Ke बराबर Ca+2 ની सांद्रताની ઘન PO4 -3 ની सांद्रता નો સ્ક્વેર अपॉन Ca3PO4 twice sorry out therefore Ke into Ca3PO4 twice sorry बराबर KSP लेते therefore KSP बराबर Ca+2 નો ઘન કરીશું PO4 -3 નો આપણે શું કરીશું સ્ક્વેર કરીશું આઉટ થશે therefore KSP બરાબર 3s નો ઘન પેલો twice s નો સ્ક્વેર 3s નો વર્ગ 27s નો વર્ગ 4s નો વર્ગ 27 108 s ની 5 ઘાત KSP બરાબર આટલું થાય 3 નો ઘન 27 s નો ઘન 4s સ્ક્વેર થઈ ગયું માટી s બરાબર KSP अपॉन 108 નું પંચમૂળ થતું હોય છે આવો આપણો જવાબ થાય તો મિત્રો અહીં 3 ને 2 કેટલા આયનો 5 આયનો તો KSP બરાબર 108 s ની 5 ઘાત તો s બરાબર KSP अपॉन 108 નું પંચમૂળ આવશે કયું મૂળ આવશે પંચમૂળ આવશે તો આ પ્રકારનું થશે તો આ રીતથી બે આયનો હોય તો s સ્ક્વેર 3 હોય 4s નો ઘન 4 હોય 27 s ની 4 ઘાત 5 હોય 108 s ની 5 ઘાત મિત્રો જો બે આયનો હોય તો s સ્ક્વેર 3 આયનો હોય તો 4s નો ઘન 4 આયનો હોય 27s ની 4 ઘાત 5 આયનો હોય 108s ની 5 ઘાત ઓકે આવું થાય જે હોય એ ઉપર આ રીતે થતું હોય ઓકે